શું તમે કે તમારા કોઈ નજીકના સગાઓ આંચકી એટલે કે એપિલેપ્સીની બીમારીથી પીડાય છે? Then this video is for you. Hi, my name is Dr. અંકિત પટેલ અને આજે આપણે વાત કરશું એપિલેપ્સી વિશે, કે જેને તાણ કે આંચકી પણ કહેવાય છે. એપિલેપ્સીના ઘણા પ્રકારો હોય છે, કે જેમાં સૌથી કોમન પ્રકાર છે જનરલાઇઝ સીઝર, કે જે આખા શરીરમાં આવતી આંચકી છે. આવા એપિસોડ્સમાં થોડી સેકન્ડ્સ માટે વ્યક્તિનું શરીર સજ્જડ લાકડા જેવું થઈ જાય છે અને ત્યારબાદ એમાં રિધમિક ઝાટકાઓ શરૂ થઈ જાય છે. આ પ્રકારની આંચકીમાં વ્યક્તિ ભાન ગુમાવી દે છે, મોઢામાંથી ફીણ આવી જાય છે, જીભ કચડાઈ જાય છે, ક્યારેક પેશાબ પણ છૂટી જાય છે અને પડી જવાના લીધે ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે. પાર્શિયલ સીઝર, કે જે શરીરના અમુક ભાગમાં આવતી ખેંચ છે, કે જેના મુખ્ય બે પ્રકાર હોય છે. ફર્સ્ટ, ફોકલ સીઝર, કે જેમાં દર્દીના શરીરના કોઈ એક અંગમાં આંચકાઓ આવ્યા રાખે છે. દર્દી કોઈ એકના એક ક્રિયાઓ વારંવાર કર્યા રાખે છે, જેમ કે હોઠ ચાવવાની ક્રિયા, હાથ હલાવવાની ક્રિયા વગેરે. આ પ્રકારના એપિસોડ દરમિયાન દર્દી ભાન ગુમાવતો નથી, પરંતુ ગૂંચવાયેલો લાગે છે અને આપણે પૂછીએ એનો જવાબ આપી શકે નહીં. સેકન્ડ, એબ્સન્ટ સીઝર, કે જે મુખ્યત્વે નાના બાળકો અને યંગ લોકોમાં જોવા મળે છે. આવા એપિસોડ દરમિયાન વ્યક્તિ પોતે જે પણ કામ કરતો હોય તે છોડીને 10 થી 15 સેકન્ડ માટે એકદમ સ્થિર થઈ જાય છે અને એકટક જોયા કરે છે. જો દર્દીના હાથમાં કોઈ વસ્તુ હોય તો તે પડી જતી હોય છે, પરંતુ આવા એપિસોડ્સની દર્દીને કોઈ પણ જાણ હોતી નથી. એપિલેપ્સીનું નિદાન EEG અને MRI જેવી આધુનિક ટેસ્ટ વડે થઈ શકે છે અને યોગ્ય સારવાર સાથે એપિલેપ્સીમાંથી જિંદગીભર છુટકારો મેળવી શકાય છે.